ગાંધીધામના પડાણા ખાતે આવેલ એક બેનસામાં કારીગરની હત્યા કરવામાં આવી હતી. કારીગર અને આરોપી વચ્ચે બેનસામાં બોલાચાલી થઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ગુરુપ્રસાદ પ્રમોદ શર્મા નામના યુવાને આ હત્યા કરી હોવાથી પોલીસે તેને પકડી પાડ્યો. ગાંધીધામ પડાણા વિસ્તારમાં લાકડાના બેનસામાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપ્યો. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા એક લાકડાના બેનસામાં મોટર બંધ કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી શ્રમિકની હત્યામાં પરિણમી હતી. ગત તારીખ 2 જૂનના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાના અરસામાં શ્રમિકોના રહેઠાણ પાસેની પાણીની ટાંકી ઓવરફ્લો થતી હતી ત્યારે ગુરુદેવકુમાર શર્માએ સંજયકુમાર ચૌધરીને મોટર બંધ કરવાનું કહ્યું. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને પછી તે મારામારીમાં પરિવર્તિત થઈ. બંનેએ લાકડાની પટ્ટીઓ વડે એકબીજાને મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન સંજયકુમાર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો. અમદાવાદમાં સારવાર દરમિયાન 4 જૂને રાત્રે સંજયકુમાર રતનલાલ ચૌધરીનું મૃત્યુ થયું. આ ઘટના બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજરોજ આરોપી ગુરુદેવકુમાર પ્રમોદ શર્માને હ્યુમન સોર્સથી શોધી કાઢી તેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા, પીએસઆઈ LN વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.